તો ધરપકડથી બચવા ખ્યાતિકાંડના આરોપીના હવાતિયા ખ્યાતિકાંડના આરોપીની આગોતરા જામીન અરજી આજે કાર્તિક પટેલની અરજી પર સુનાવણી થશે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કાર્તિક પટેલે અરજી કરી છે। કાર્તિક પટેલે જમાઈ મારફતે આ જામીન અરજી કરાવી છે। ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી છે કાર્તિક પટેલ અને અત્યાર સુધીમાં 7 આરોપીઓની આ મામલામાં ધરપકડ કરાઈ ચૂકી છે। રાજશ્રી કોઠારીની ગ્રામ્ય કોર્ટે અરજી ફગાવી હતી। આ ઉપરાંત ડોક્ટર સંજય પટોડિયાની ગ્રામ્ય કોર્ટે અરજી ફગાવી હતી। मुख्य आरोपी कार्तिक पटेल हजू पण धरपकड़थी दूर, पुलिस पकड़थी दूर, कया देशमां फरी रह्यो छे तेनी पण चोक्कस कोई जाणकारी छे नहीं। तपास करवामां आवी रही छे, परंतु अन्य जे आरोपीओ छे तेमना पर वधुने वधु गाज वरसी रही छे। तेमां कार्तिक पटेले આગોતરા જામીન અરજી કરી છે। આજે એ જામીન અરજી પર સુનાવણી થવાની છે અને ચોક્કસપણે અન્ય જે આરોપીઓ કે જેમના જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી તેવી જ રીતે કાર્તિક પટેલની પણ અરજી ફગાવી દેવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। કારણ કે કોર્ટે અવલોકન કર્યું છે કે આ આરોપીઓને જામીન આપી શકાય તેમ નથી, તપાસ થવી જરૂરી છે અને એટલા માટે જ કાર્તિક પટેલની પણ જામીન અરજી જે છે તે ફગાવી દેવામાં આવે તો નવાઈ નહીં। 2 વ્યક્તિઓના મોત બાદ આખો કૌભાંડ સામે આવ્યો હતો કે આ હોસ્પિટલે 3 વર્ષની અંદર અનેકો એવા કેમ્પ યોજ્યા જેમાં દર્દીઓની જરૂર નથી તેમ છતાં પણ એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી હતી।